એક બેન બસમાં બેઠા એટલે કન્ડક્ટર આવ્યો ટિકિટ કાપવા, તો બેનને કીધું કે ટિકિટ આપો. તો બેને એક ટિકિટ આપી. તો કન્ડક્ટરે કીધું કે 3 દીકરા રહ્યા ને અડધી અડધી તો આપો. એ કે કેમ? બસમાં લખેલું છે 5 વર્ષની નીચેની ઉંમરવાળાની ટિકિટ હોતી નથી, તો શું કામ આપું? તો કન્ડક્ટરે કીધું આ 3માંથી એકેને 5 વર્ષ નથી થયા બેન? ના, આ 3 વર્ષનું, આ એનાથી નાનું 2.5 વર્ષનું અને આ સૌથી નાનું 2 વર્ષનું. તો કન્ડક્ટરે કીધું બેન ટિકિટ ના આપવી હોય તો કાંઈ વાંધો નહીં, પણ સાચી ઉંમર તો બતાવો, હું પણ સંસારી છું, 600 મહિનાનું ગેપ ના હોય. તો બેને કીધું કેમ ના હોય? આ મારા જેઠનું, આ વચેટ મારો અને સાજે બધાથી નનકો મારી નણદનું. કન્ડક્ટર બેહોશ થઈ ગયો છે. સાહેબ આજે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે, જોઈ આવજો 5 નંબરમાં. 2 બહેનો બસમાં બેઠી હતી. એક બેન કીધું મારે 45 છોકરા. તો બીજી બેને કીધું મારે 35 છોકરા. તો હું એની પાછળ બેઠો હતો, મને ચક્કર આવે એનાથી પહેલાં મેં એ બહેનો પાસે જઈને કીધું, મેં કીધું બહેનો તમારી ઉંમર 30 વર્ષની છે અને તમારે 35, તમારે 42, આ કઈ રીતે? તો મને એ બહેનોએ કાંઠડો ઝાલીને એક ફેરવીને નાખ્યો અને કીધું બેસ સાની માનીનું પાછળ, અમે સ્કૂલની શિક્ષિકાઓ છીએ, આની સ્કૂલમાં 35 છોકરા છે, મારી સ્કૂલમાં 42 છોકરા છે. મને ચક્કર આવી ગયા સાહેબ. આવા જોક્સ સાંભળવા માટે મારા ચેનલમાં જોડાયેલ રહો. હું મોહન આહિર કોમેડી કિંગ. જય હિન્દ, જય ભારત.